વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવે છે। વડોદરાના વારસિયા વિસ્તારમાં પાલિકાની ઘોર બેદરકારીના કારણે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો છે। વગર વરસાદે માર્ગો પર પાણી ફરી વળતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી છે તે ભોગવવી પડી હતી। એક તરફ જનતા પૂરતા પ્રેશરથી પાણી માટે તરસી રહી છે, ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતાને લીધે કિંમતની જળ રસ્તાઓ પર વહી રહ્યું છે અને રહીશોમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। વારસિયામાં વગર વરસાદે સર્જા પૂરના દ્રશ્યો, પાણીની લાઇનમાં ભંગાણથી રસ્તાઓ જળબંબાકાર છે તે સર્જાયો છે। હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાલિકાની બેદરકારી છે તે સામે આવી રહી છે અને સ્થાનિકોમાં છે ભારે રોષ જોવા મળી રહ્યો છે। પૂરતા પ્રેશરના અભાવે જનતા પહેલેથી જ પરેશાન થઈ રહી છે, ત્યારબાદ પૂર આવી ગયું હોય એવું લાગે છે। વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર એક એવો વિસ્તાર કે જ્યાં દરરોજ 80થી 100 પાણીની ટેન્કરો લોકોને સ્વચ્છ અને સુંદર પાણી પીવા માટે દોડાવવાની જરૂર પડતી હોય છે। ત્યારે એક તરફ પીવાના પાણી માટે લોકો તરસતા હોય, ત્યાં બીજી તરફ પાણી પુરવઠાની ઓફિસ કે જે વોર્ડ નંબર 6ની પાછળ આવેલી છે, ત્યાં પાણીના લીકેજ લાઈનોમાં લીકેજ હોવાના કારણે હજારો ગેલન પાણીનું વેડફાટ થઈ રહ્યું છે। એક સમગ્ર વિસ્તાર પાણીના અંદર ગરકાવ થઈ ગયું છે, એટલા તાદાદમાં પાણી વેડફાઈ ગયું છે, પરંતુ હજુ સુધી કોર્પોરેશનના અધિકારીઓ કે પાણી પુરવઠાના અધિકારીઓની આંખ ખુલી નથી અને આ રિપેરિંગ કરવા માટે આવ્યા નથી। એનો મતલબ કે ફરી કાલે સવારે જો પાણીનો સમય થયો અને પાણીનો ફોર્સ છોડવામાં આવ્યો તો આવી જ રીતે હજારો લીટર પાણી વેડફાઈ જશે। એટલે ક્યાંક ને ક્યાંક એક બાજુ કોર્પોરેશન શુદ્ધ પાણી આપવા માટે નિષ્ફળ જઈ રહ્યું છે અને બીજી બાજુ કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે પાણીના ટ્રેક્ટરો દોડાવવામાં આવી રહ્યા છે અને હકીકતે જે વેરાના પૈસા ભરીને અને જે સારું અને સ્વચ્છ પાણી કોર્પોરેશને પ્રજાને આપવું જોઈએ એ આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે। એનો